15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઓછણ ગામમાં રક્તદાન શિબિર યોજાઈ. 30થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી. આમોદ તાલુકાના ઓછણ ગામમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. 30થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી. આમોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માતર અને યુવક મંડળ ઓછણના સંયુક્ત સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર ઓછણ ગામની પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. આયોજિત રક્તદાન શિબિરમાં 30થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી. ઉપરોક્ત શિબિરમાં કેપી ગ્રુપનું પ્રશંસનીય યોગદાન રહ્યું હતું. સમયાંતરે આયોજિત શિબિરમાં કેપી ગ્રુપ તરફથી સહકાર મળી રહે છે, જે ખરેખર આવકારદાયક અને પ્રશંસનીય કહી શકાય. જેમાં માતરના રહીશ શ્રી શકીલભાઈની મહેનત પણ પ્રશંસનીય છે. રક્તદાન શિબિરના આયોજન માટે માતરના મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર રઘુવીરસિંહ તેમજ સમગ્ર સ્ટાફ, સયાજી હોસ્પિટલ વડોદરા, બ્લડ યુનિટ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જે કે ઓછણ યુવક મંડળ, ઓછણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતર તાલુકા આમોદના સૌજન્યથી યોજાયો છે. સદરુ કેમ્પમાં 20 કરતાં વધારે લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો. સૌ પ્રથમ તો આજે કેપી ગ્રુપના સર્વે સદસ્યો તેમજ સયાજી હોસ્પિટલ વડોદરાના કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે. તો હું કેપી ગ્રુપનું ખૂબ અને ખાસ હું આભાર વ્યક્ત કરું છું મારા દિલથી, સહૃદયથી. આ પહેલો કેમ્પ નથી કેપી ગ્રુપના ઇન્વોલ્વ થયું છે એનું. લગભગ હું માનું છું ત્યાં સુધી અમારા દરેક કેમ્પમાં અને જિલ્લા ખાતે યોજાતા પણ હરેક કેમ્પમાં કેપી ગ્રુપ પોતાનું યોગદાન આપી રહ્યા છે. તે બદલ હું કેપી ગ્રુપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને શકીલભાઈ માતરવાલા તેમજ કેપી ફારૂકભાઈ પટેલનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પહેલો કેમ્પ નથી, ઘણા કેમ્પોમાં અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ જ્યારે સમાજનો કેમ્પ યોજાયો ત્યારે પણ કેપી ગ્રુપે અમને સારો ખૂબ સહકાર આપ્યો છે. સહકાર બદલ હું કેપી ગ્રુપનો દિલથી આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ બ્લડ ડોનેશન કેમ્પ જેને એનું મહત્ત્વ સમજાય તે જ, બાકી તો જે નથી સમજતા એના માટે કંઈ નથી. પણ ખરેખર આ તો એક જીવનદાન છે લોહીનું. તમને ખબર છે અને તમને ખબર છે એટલા માટે તમે ઉપસ્થિત રહ્યા. તો ફરી એકવાર દિલથી, હાર્ટલી યુવક મંડળ ઓછણ તરફથી અને મારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતા તરફથી, મારા મેડિકલ ઓફિસર ડૉક્ટર રઘુવીરસિંહ તરફથી આપ સર્વેનો ખૂબ આભાર વ્યક્ત કરું છું.